મારા મિત્રો આવી ગયા હતા. આ છે મોહમ્મદ અને આ છે મોશીન. મોશીન કેમ મજામાં? મોશીન થોડો મંદ બુદ્ધિનો છે અને આ એકદમ અટ્ટો કટ્ટો છે અને મંદ બુદ્ધિનો આ નહીં. અમારી ભીલનની જૂની યાદો હતી આ લાઠીની અંદર, જોઈ શકો છો. શું કેવું મોહમ્મદ, આપણે અહીંયા લખોટીએ રમતા ને, પહેલો નંબર મારો આવતો ને બીજો નંબર આનો આવતો. એટલા માસ્ટર માઇન્ડ હતા અમે લખોટીઓ રમવામાં. તારા બે શબ્દો કંઈ કહેવા? મોશીનભાઈ અમને ખબર તો નહીં પડતી શું કહે છે, પણ એની રીતે કંઈક બોલે જતો હોય. અને મોહમ્મદ, આપણે આજે સ્કૂલમાં જોપે જવાનું તું આવે ને? પાછળ મારા કાકો અને છોરીએ બધા કામકાજ કરી જાય. મોહમ્મદ મને મળવા આવી ગયો તો લાઠીમાં હું કામ કરતો હતો એટલે. અને મોશીન હવે ઘરે જતો રહ્યો હે. મોશીન ચલ બાય બાય. મોહમ્મદની બોડી તો બની જઈ છે, ઘરે બેઠા બેઠા ખાવું હે, કામ ધંધો કરવો નહીં. સાચી વાત ને? અમારો જૂનો લંગોટિયો યાર છે. મોહમ્મદ, આપણે અશોકને તાર કઈ બે શબ્દો કહેવા હે? અશોક આપણો મિત્ર હતો ને, અહીંયા રહેતો એ. કહી દે, એના વિડીયો જાશે કે મજામાં છે. સામે અમારી ભેંસો ઊભી છે અને એનું પાડું છે. આ બીજી 3 ભેંસો, બીજી સામે 4-5 ભેંસો છે. એટલે ટોટલી 7 થી 8-9 ભેંસો છે. સામે વાડી કરેલી છે. આ આપણી ધન્નો પડી છે. પેલું આપણે સામું ઘર છે. અને આ બંગલો તો ખબર નહીં કોનો હે, પણ મોહમ્મદ બંગલો કોનો પેલો? એટલે નામ શું છે એમનું બંગલાવાળાનું? મુંબઈ રહે છે. એટલે આપણા ગામના છે કે બહારના છે? સાપીના. પેલો બંગલો જે મિત્રો દેખાય ને અમારા ભીલવણ ગામમાં છે, પણ સાપીના એ અહીંયા આવીને બનાવ્યો છે. મોહમ્મદ, આજે કામે ચાલુ છે કે બંધ છે કામ? ચાલુ છે. મારા ભાઈ ખાટલામાં બધા ગોદડા લઈ રહી છે. આ પાછળ જે દેખાય ને એ લાઠી છે અમારી આખી. આ ફેમસ હતી લાઠી. એક સમય હતો કે આ લાઠીની અંદર એટલા બધા ઘર ભરેલા રહેતા. દિવાળીના દિવસે પણ આ લાઠી પૂરી ભરચક રહેતી અને રોનક હોતી લાઠીની. પણ ભાઈ સમયની વાત છે. સમય જતાં કંઈ વાર નથી લાગતી, એટલે લોકો સૌના ગામમાં વસી ગયા અને અમે એકલા વધ્યા છીએ. હવે તો અમે પણ અમારો સમય આવશે એટલે અમે અમારા ગામ જતા રહીશું. પણ લાઠી સાથે જેટલા પણ આ બધા અહીંયા રહીને ગયા છે ને, એમની ખરેખર યાદો અહીંયા અત્યાર સુધી જોડાયેલી છે યાદો. એટલે એ લોકો અમારી સાથે જે પણ આ લાઠીમાં લોકો રહેલા છે ને, એમને અમે આજે પણ યાદ કરીએ છીએ દિલથી. કારણ કે આ જે ઘર અમે જે જોઈ રહ્યા છીએ ને, આ જો સામે જોઈ રહ્યા છો ને તમે, ખરેખર અમે ભેગા મળીને કોઈ દિવસ લડવાનું બોલવાનું કંઈ નહીં, અને સાથે મળીને દરેક તહેવાર મનાયા છે. સાથે મળીને રહ્યા છીએ. સાથે મળીને ખેતી કરી છે. સાથે મળીને બહારગામ પણ ગયા હશું વાર તહેવારમાં. ખરેખર લાઠીના માણસોને ધન્ય છે કે અમે એમની જોડે રહ્યા અને ઘણી બધી યાદો એમની સાથે જોડાયેલી છે. જો આ મારો મિત્ર છે, હું આવી જાઉં એટલે મારા ઘરે આવી જાય કે રાજેશ ક્યાં ગયો. એટલે એ જ રીતે હું પણ અત્યારે આ અમારા લાઠીના માણસોને યાદ કરું છું. લાઠી એક સમય પૂરેપૂરી ભરેલી હતી અને લોકો પણ બહુ એન્જોય કરતા. અત્યારે તો જુઓ, પાણીના નળ પણ ખાલી છે. એ સમય એવો હતો કે જ્યારે અહીંયા પાણીના નળ નહોતા અને અમે પાણી સામેથી ભરવા જતા. આ અહીંયા સામેથી ભરવા જતા.
આ સામે લતીફાબાઈનું ઘર છે ત્યાંથી પણ ભરવા જતા. એટલે મિત્રો સમયની વાત છે. એ સમયે પાણી પણ નહોતું અમને મળતું. અને અત્યારે જુઓ મિત્રો, પાણીના નળ એમને એમ ખુલ્લા પડ્યા હોય છે અને પાણી ચાલુ હોય છે. જો સુવિધા થઈ ગઈ પણ માણસો નથી રહ્યા, સામે જોઈ શકો છો. એટલે સમયની વાત છે. જ્યારે પાણી નહોતું ત્યારે પૂરી લાઠી ભરેલી હોતી, પાણીની સમસ્યા હોતી. લોકો પાણી ભરવા અહીંયા સામે અયુબ કાકાની કુંડી છે ત્યાં જતા અને લાઈનમાં ઊભા રહેતા. અને જ્યારે પૂરેપૂરી પાણીની સુવિધા થઈ, જગ્યાની સુવિધા થઈ, ત્યારે માણસો નથી. એટલે માલિકનો પણ અજીબ રૂલ્સ છે. એટલે આપણે કંઈ કહી ના શકાય. આ તો ભગવાન છે ભાઈ, સમયની વાત છે ઉપરવાળા માલિકની. એટલે ખૂબ બધી યાદ તો આવે છે. સામે જો જોઈ શકો છો ને, એ અમારા ઉત્તમભાઈ ધમાબાનું ઘર હતું ત્યાં. અને ઉત્તમની પણ અહીંયા, ઉત્તમની નહીં, દરેક લાઠી વાસીની અહીંયા યાદગાર જોડાયેલી છે આ લાઠીમાં. એટલે અમે તો મિસ કરીએ જ છીએ જેટલા પણ લાઠીમાં રહીને ગયા ને બધા માણસોને. આજે પણ લોકો અમને પૂછે છે કે આ લાઠીમાં તમે એકલા છો, બધા જતા રહ્યા. અમે આજે પણ અમારું દિલ મક્કમ રાખીને કહીએ છીએ કે હા, એ લોકો તો જતા રહ્યા છે પણ અમે હજુ સુધી છીએ અહીંયા. અમને ભગવાન જ્યાં સુધી અહીંયા રાખે છે ત્યાં સુધી રહીશું. પછી મારા પપ્પા એમના ગામડે મોકલી દઈશું. પછી તો લાઠી એકદમ બંજર થઈ જશે, વિરાન થઈ જશે. અને પણ પહેલાંની રોનક તમે અહીંયા જો મિત્રો આવીને જોયું હોય ને, તો લાઠી એટલી ભરેલી લાગતી. બધા લોકો અહીંયા હળી મળીને રહેતા, કામે જતા, ખેતી કરતા. અને ભેંસો પણ બધાની જગ્યા ઉપર બાંધેલી હોતી. અહીંયા અમારા દાના ફુવાની બાંધેલી હોતી, અહીંયા અમારી હોતી, સામે ડાયાબાની હોતી, અહીંયા નાનજીબાની હોતી.